પાટણવાસીઓના માથે અવકાશી આફત. વાવાઝોડા સાથે ત્રાટક્યો ધોધમાર વરસાદ. વાવાઝોડાના કારણે થયું વ્યાપક નુકસાન. સરકારી પ્રાથમિક શાળાના ઉડી ગયા છાપરા. વિદ્યાર્થીઓના માથેથી છીનવાઈ છત. શાળાના કોમ્પ્યુટરો પાણીમાં ડૂબ્યા. ખુલતી શાળાએ વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂક્યા. ખુલ્લા આકાશ નીચે પડી રહ્યું છે ભણવું. 14 જૂને સરકારે મોટા ઉપાડે શાળા પ્રવોત્સવ શરૂ કર્યો, પરંતુ આ શાળા પ્રવોત્સવના પ્રથમ દિવસે જ પાટણ તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આફત લઈને આવ્યો. આ આફત માનવ સર્જિત ન હતી, પરંતુ વરસાદના રૂપમાં આસમાનમાંથી ત્રાટકી હતી. હવે જ્યારે આભસ ફાટે ત્યારે થીંગડા મારવા પર ક્યાં જવું? આવું જ કંઈક થયું છે આ સરકારી પ્રાથમિક શાળામાં, જેમાં આ શાળા વિદ્યાર્થીઓને છત પૂરી પાડે તે પહેલા જ શાળાની છત છીનવાઈ ગઈ છે. મંગળવારે રાત્રે ત્રાટકેલા વાવાઝોડામાં આ શાળાના છાપરા ઉડી ગયા છે. સાથે વરસાદ પણ ત્રાટકતા શાળામાં પ્રવેશોત્સવ માટે લાવવામાં આવેલા કમ્પ્યુટર પણ પલળી ગયા હતા અને વિદ્યાર્થીઓ કમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું તો દૂર, પરંતુ તેને જોવે તે પહેલા જ કમ્પ્યુટરનો ડબલા બની ગયા હતા. તબાહી આટલાથી જ ન અટકી હતી. ગામના મકાનોના છાપરા પણ ઉડી જતા કોણ કોને આશરો આપે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પવનનો વેગ એટલો બધો હતો કે મકાનોના છાપરા તો ઠીક, ગામના વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે અને આ વૃક્ષો જે મકાનો ઉપર પડ્યા તેને તો જાણે કચ્છર ગાળ જ વળી ગયો હતો. વરસાદ અને વાવાઝોડાના કારણે વીજ વાયરો તૂટી જતા રાત્રિના સમયે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી. આ વાવાઝોડાના કારણે સૌથી કફોડી હાલત તો રૂણી ગામની પ્રાથમિક શાળા અને વિદ્યાર્થીઓની થઈ છે. શાળાના પતરા તો ઠીક, પરંતુ ઉડતા પતરા વિદ્યાર્થીઓને માથેથી છત પણ લેતા ગયા. રાજ્યના શાળા પ્રવોત્સવને લઈને રૂણી ગામની શાળામાં પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી હતી, પરંતુ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદના કારણે ભારે અવ્યવસ્થાની સ્થિતિ સર્જાણી છે. ત્યારે શાળાના શિક્ષકો માટે પ્રવેશોત્સવ ઉજવી નવા વિદ્યાર્થીઓને લાવવા તો દૂર રહ્યું, પરંતુ જે વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે તેમને પણ ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઉભો થયો છે. અત્યારે તો આ વિદ્યાર્થીઓને કુદરતના ખોળામાં આકાશ નીચે બેસી શિક્ષણ લેવાનો વખત આવ્યો છે, પરંતુ તેમાં જ્યારે વરસાદના છાંટા પડે છે ત્યારે વિદ્યાર્થીઓ શર છુપાવવા ભાગવાનો વારો આવે છે. વાવાઝોડા સાથે ત્રાટકેલ વરસાદ તો આવ્યો અને ગયો, પરંતુ તેની પાછળ રૂણી ગામની પ્રાથમિક શાળા માટે અનેક પ્રશ્નો છેડતો ગયો છે. હવે જ્યાં સુધી ગ્રાન્ટ મંજૂર ન થાય અને શાળાને નવી છત ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓ તો આ આકાશ નીચે જ બેસીને ભણવું પડશે. એ ચાહે વરસતો વરસાદ હોય કે સૂર્યનો તડકો. વાવાઝોડા સાથે ત્રાટકેલ વરસાદ તો આવ્યો અને ગયો, પરંતુ તેની પાછળ રૂણી ગામની પ્રાથમિક શાળા માટે અનેક પ્રશ્નો છેડતો ગયો છે. હવે જ્યાં સુધી ગ્રાન્ટ મંજૂર ન થાય અને શાળાને નવી છત ન મળે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ તો આ આકાશ નીચે બેસીને જ ભણવું પડશે. એ ચાહે વરસતો વરસાદ હોય કે સૂર્યનો તડકો. હા, આ સિવાય આ રીતે ભણવા સિવાય અને તંત્રમાં ગ્રાન્ટ મંજૂર થાય તેની રાહ જોયા સિવાય આ વિદ્યાર્થીઓ પાસે બીજો રસ્તો પણ કયો છે? સિવાય શાળા પ્રવોત્સવ અને બીજા સેમિનારોના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી સરકાર છત વિહોણા આ વિદ્યાર્થીઓની તરફ પણ ધ્યાન આપે અને રજૂઆત કરે તેવી મંજૂરીની લાંબી પ્રક્રિયામાં પડ્યા વિના ઝડપી આ શાળાના મકાનનું સમારકામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે. પાટણથી પ્રેમલ ત્રિવેદી સાથે, અમદાવાદથી મહેશ ચૌધરી સાથે, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.